સરકાર ખેડૂતો માટે કશું કરી તો નથી રહી, પરંતુ ખેડૂતો જે કરે છે તેના વિકાસમાંથી તે ઉદ્યોગોનો વિકાસ કરતી હોય તેવું લાગી રહ્યું છે। જે પોતાનો પરસેવો પીને મહેનત કરી રહ્યા છે, જે ખેડૂતો પોતાના વિસ્તારમાં પાણી મળી રહે એવા હેતુથી ડેમ બાંધી રહ્યા છે અને એ ડેમના પાણીએ ખેડૂતોનો વિકાસ તો નથી થઈ રહ્યો, પરંતુ સરકાર ઉદ્યોગોનો વિકાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। સરકાર ખેડૂતો માટે તો કશું કરી નથી રહી અને ખેડૂતો ક્યારે માંગણી કરે તો સરકાર તેને લોલીપોપ ખવડાવે છે, સરકાર તેને ગોળનો ગાંગડો મોકલે છે। એટલે જ તો ખેડૂતો બિચારા પરસેવો પીને પોતાની મહેનતનો રોટલો રળી રહ્યા છે। એટલે જ તો આજનો ખેડૂત ક્યારે આગળ નથી આવતો દેખાઈ રહ્યો, કારણ કે ખેડૂતને ક્યારે યોગ્ય ભાવ નથી મળતો। નથી તો ખેડૂતને યોગ્ય ભાવ મળતો, નથી તો ખેડૂતને યોગ્ય દવા મળતી, કે નથી તો ખેડૂતને યોગ્ય ખાતર મળતું, પરંતુ ખેડૂતો પોતે આત્મનિર્ભર બની રહ્યા છે અને પોતાના વિસ્તારમાં પોતાની ખેતીમાં પોતે જ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે રાજુલાના ધાતરવાડી ડેમમાં લોકોએ પોતાના ખર્ચે મહેનત કરીને ડેમ બનાવ્યો હતો કે પોતાનું ખેતીનું ભવિષ્ય ઉજળું હોય, ત્યારે કેટલાય લોકોએ શ્રમ પાડીને ડેમ બનાવ્યો હતો। જ્યારે આ 1972માં ડેમ બન્યો હતો, પરંતુ 1927માં દુકાળ આવતા જ આ ડેમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ ડેમનો ઉપયોગ ખેડૂતોએ જ નહીં પરંતુ ઉદ્યોગપતિઓએ કર્યો। પછી ઉદ્યોગપતિઓએ ક્યારેય આમાં વિરામ ન લીધો। ત્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા શું કર્યા છે, આવો પહેલા તો આપણે રાજુ કરપડાને જ સાંભળીએ। આજ રોજ અહીંયા રાજુલા તાલુકાના એક 13 ગામના ખેડૂત સમિતિ દ્વારા ધાતરવડી ડેમમાં, જે ડેમ 1972માં ખેડૂતોના શ્રમદાનથી, ખેડૂતોના યોગદાનથી, ખેડૂતોના સિંચાઈ માટે અને સિંચાઈનું પાણી મેળવી ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે 1972માં ધાતરવડી ડેમ બનેલો। ત્યારબાદ જ્યારે 1987માં દુષ્કાળ પડેલો, ત્યારે રાજુલા જાફરાબાદના શહેરીજનોને પીવાના પાણીની અગવડ ન પડે એટલા માટે આ ડેમમાંથી પાણી આપવા માટે એક લાઈન નાખવામાં આવેલી, ટેમ્પરરી પાણી આપવા માટે। પરિસ્થિતિ એવી થઈ કે ત્યારબાદ કન્ટિન્યુ રાજુલા અને જાફરાબાદના શહેરીજનોના પીવાના પાણીના બહાના હેઠળ જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે પાણી ત્યાં ધાતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે। ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે। ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી, જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે। આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ, જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ, અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ 2 લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ, તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં 1.5 ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું? ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે, એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી, પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે, કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી। તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે, ત્યાં મીટર લગાવવામાં આવે। સાથે જ જે ડેમની સપાટી અત્યારે 24 ફૂટની છે, ભૂતકાળમાં એ 40 ફૂટની સપાટી હતી, તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે। એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે। એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે, આવી ખેડૂતોની માંગણી છે। આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે। ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની, એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ આપવા તૈયાર છે।
રાજુ કરપડા કહી રહ્યા છે કે ખેડૂતોએ બનાવેલા ડેમનો ઉપયોગ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે, જીઆઈડીસીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. કેટલી વખત તે લોકોને ના પાડવામાં આવી હતી છતાં પણ તેઓ સમજી નથી રહ્યા. ખેડૂતોએ પોતે શ્રમ કરીને આ ડેમ બનાવ્યો છે, પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા માટે આ ડેમ બનાવ્યો છે કે ક્યારે પાણીની અછત ન વર્તાય અને પોતાની ખેતીમાં તે યોગ્ય પાક પકવી શકે. પરંતુ ઉદ્યોગપતિઓ તો પોતાના ઉદ્યોગના વિકાસ માટે આ ડેમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજુ કરપડાએ કહ્યું છે કે જો ઉદ્યોગપતિઓ માનશે નહીં, જીઆઈડીસીના કાર્યકર્તાઓ માનશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ત્યારે જોવાનું તો એ રહ્યું કે ઉદ્યોગપતિઓ માની જાય છે કે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો વારો રાજુ કરપડાને અને ખેડૂતોને આવે છે. આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં અમને તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને અને મારા સાથી પ્રિયા નાયકને રજા આપશો. ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે. તમે જોતા રહો નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.